વડોદરા શહેરના લહેરીપુરા ન્યૂ રોડ પરથી હજ યાત્રા માટે રવાના થનારા ઇમરાન ગાદીવાલા અને તેમના પત્ની ફરહીન ગાદીવાલાને શુભેચ્છાઓ આપવા માટે આસપાસના રહીશો અને સગા સંબંધીઓ ખાસ ઉમટી પડ્યા હતા। આ શુભ અવસરે સત્તારભાઈ ગાદીવાલાના સુપુત્ર ઇમરાન ગાદીવાલા અને તેમની પત્ની ફરહીન આજે પોતાના નિવાસસ્થાનેથી અમદાવાદ જવા માટે રવાના થયા હતા। તેમના ઘર નજીક સગા સંબંધીઓ તેમજ આજુબાજુના રહીશો મોટી સંખ્યામાં હાજર રહી તેમને શુભેચ્છા પાઠવી હતી। શુભ યાત્રાની શુભકામનાઓ આપી હતી। માહિતી મુજબ તેઓ અમદાવાદ એરપોર્ટ પરથી બપોરે લગભગ 3 વાગે ફ્લાઇટ દ્વારા જિદ્દાહ જવા રવાના થવાના છે। ત્યાં તેઓ પવિત્ર હજ યાત્રા પૂર્ણ કરશે। ફ્લાઇટમાં બેસતા પહેલાં આપેલા સંદેશમાં ઇમરાન ગાદીવાલાએ જણાવ્યું હતું કે મારો એક જ સંદેશ છે, ભારત દેશના દરેક જાતિના લોકો પોતાના તહેવારો સાથે મળીને ઉજવે, કોમી એકતા જાળવી રાખે, દેશનું નામ વિશ્વભરમાં ઊંચું કરે, ભારત દેશ મહાસત્તા બને તેવી મારી દુઆ છે। આ પ્રસંગે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક ભાવના અને એકતાનો સુંદર માહોલ જોવા મળ્યો હતો।